હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમારા બધાની તબિયત એકદમ સારી હોય. પણ મારી તબિયત થોડાક સમયથી ખરાબ હતી. હું બોલી શકું એવી પરિસ્થિતિમાં નહોતો, એટલા માટે આ વિડીયો આવવામાં થોડોક વધારે સમય લાગી ગયો છે. આઈ એમ રિયલી વેરી સોરી. બરાબર, પણ કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. શરીર છે તો બીમારી પણ આવે. રેડી? અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયસનું પરિમાણ એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0 a⁻1/3 સૂત્ર સાબિત કર્યું હતું. એના ઉપર આધારિત એક દાખલો પણ આપણે જોયો હતો. બરાબર, MCQ કઈ રીતના એક્ઝામમાં પૂછાય છે એ પણ મેં તમને એ લેક્ચરની અંદર કીધું હતું. બરાબર, અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને પછીનો ટોપિક કે જેનું નામ છે દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. ઓકે, તો ચાલો શરૂ કરીએ ફટાફટ. આ ટોપિકની અંદર બે વસ્તુ આપણે શીખવાના છે. બે અલગ અલગ ટોપિકને ભેગા કરેલા છે. પહેલો મુદ્દો છે દળ ઉર્જા અને બીજો ટોપિક છે ન્યુક્લિયરની બંધન ઉર્જા. તો સૌથી પહેલા આપણે પહેલા ટોપિક તરફ આગળ વધશું કે જેનું નામ છે, એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં 13.4.1 એમ કરીને આપેલું છે, દળ ઉર્જા. બરાબર, હવે ખરેખર દળ ઉર્જા શું છે અને આ ટોપિક શીખવા માટે મારે તમને અમુક શું કહેવાય કે પૂર્વ ધારણાઓ આપણે જોવી પડશે, બાંધવી પડશે, જેથી કરીને તમને બધી વસ્તુ એકદમ પરફેક્ટ મગજમાં ઉતરે. બરાબર, એટલે અમુક વસ્તુ આપણે જે જૂના આગળના લેક્ચરમાં કીધેલી છે એ વસ્તુની પણ આપણને જરૂર પડવાની છે. જેમ કે પહેલી વસ્તુ કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ ન્યુક્લિયસની વાત કરીએ છીએ. ન્યુક્લિયસની અંદર શું હોય તો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, જેને આપણે કોમન એક નામથી યાદ રાખ્યું હતું. આપણે એને કહેવાના છીએ ન્યુક્લિયોન. બરાબર, એને આપણે શું નામ આપ્યું છે? ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે પ્રોટોન પણ થઈ શકે અથવા તો ન્યુટ્રોન પણ થઈ શકે. લાસ્ટ લેક્ચરમાં આપણે એવું પણ શીખ્યા કે ઓલમોસ્ટ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે લગભગ એક સરખા છે. ન્યુટ્રોનનું દળ છે પ્રોટોનના દળ કરતાં થોડુંક વધારે છે. બરાબર, પણ ઓલમોસ્ટ બેયના દળ સરખા છે. રેડી? પછી આપણે શીખ્યા કે કોઈ પણ ન્યુટ્રોન અથવા પ્રોટોનનું દળ છે એ માપવું હોય તો એના માટેનો એક અલગ એકમ આપણે બનાવેલો છે, જેને આપણે શું નામ આપ્યું છે? એટોમિક માસ યુનિટ, જેની સંજ્ઞા આપણે સ્મોલ યુ વડે દર્શાવી છે. તો ખાસ આપણે જે જૂનું છે એમાં અમુક વસ્તુ યાદ રાખવાની છે કે એક યુ બરાબર શું થશે તો કે 1.66 × 10⁻27 કિલોગ્રામ થશે. રેડી? એક યુ બરાબર કેટલા કિલોગ્રામ થાય? આટલા થાય. હવે આ એક યુ કેવી રીતના આવેલું છે એ બધું લેક્ચરમાં સમજાવેલું છે, એટલે એમાં હું પાછો જતો નથી. રેડી? તો આ એક યુને સમતુલ્ય દળ છે. રેડી? તો એક યુ બરાબર 1.66. બીજું, આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણેના દળ તમારે એટોમિક માસ યુનિટના સંદર્ભમાં યાદ રાખવાના છે. બરાબર છે? જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવેલા છે એ તમારે યાદ રાખવાના જ છે, એના વગર નહીં ચાલે. બરાબર, એટલે ગોખવું હોય તો તમે ગોખી શકો છો, જે તમને અનુકૂળ આવે એમ. ધારો કે આપણે પાછું યાદ કરી લઈએ. ધારો કે આપણે પ્રોટોનથી શરૂઆત કરીએ કે ભાઈ એક પ્રોટોનનું દળ. બરાબર, એક પ્રોટોનનું દળ જેને આપણે કહીશું માસ ઓફ પ્રોટોન. તો એક પ્રોટોનનું દળ કેટલું થાય તો કે 1.00727 યુ. યુના સંદર્ભમાં યાદ રાખવાનું છે. કોના સંદર્ભમાં? યુના સંદર્ભમાં. 1.00727 યુ યાદ જ રાખવાનું છે. બરાબર, હાલો. ઘણા એમ કહેશે સર કેવી રીતે, તો એ હમણાં કહું કેવી રીતે યાદ રાખી શકાય. બરાબર, પછી ધારો કે એક ન્યુટ્રોનનું દળ, જેને આપણે કહીશું માસ ઓફ ન્યુટ્રોન. તો માસ ઓફ ન્યુટ્રોન થશે 1.00866 યુ. બરાબર, 866 યુ. પછી આપણે યાદ રાખવાનું છે એક ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન, યુના સંદર્ભમાં. હો, તો યુના સંદર્ભમાં 0.00055 યુ. રેડી? તો આ આપણે યાદ રાખવું જરૂરી છે. પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ, આ તમને એટોમિક માસ યુનિટના સંદર્ભમાં યાદ હોવા જોઈએ. બરાબર, આ વસ્તુની આપણને જરૂર પડવાની છે આ થિયરીની અંદર. પછી તમને આને માસમાં ફેરવવાનું તમને ખબર જ છે. પ્રોટોનનું દળ કેટલું થાય એ તમને ખબર છે, અને યુ વડે ગુણાકાર કરો એટલે તમને પ્રોટોનનું એકચ્યુઅલ દળ કિલોગ્રામમાં મળી જશે, ન્યુટ્રોનનું એવી રીતના, ઇલેક્ટ્રોનનું એવી રીતના મળી જાય.
પણ યુના સંદર્ભમાં યાદ રાખવાનું છે, બરાબર, કારણ કે એ જરૂરી છે, આ ચેપ્ટરમાં એની જરૂર પડશે. બીજું આપણે ઓલરેડી પરમાણુવાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે નાની નાની ખૂબ જ સૂક્ષ્મ ઉર્જા હોય, બરાબર, કારણ કે આ બધાના દળ ખૂબ જ નાના છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો ન્યુક્લિયસને લગતી કે પરમાણુને લગતી જે ઉર્જા છે ખૂબ જ નાની હોય. તો એ ઉર્જાનું એકમ છે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવાના છીએ. કેમાં દર્શાવવાના છીએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો એ તમને જો યાદ ન હોય તો ફરી પાછું એકવાર રિવાઇઝ કરાવી દઉં કે એક ઇલેક્ટ્રોન છે એને જો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ રાખવામાં આવે તો એની ગતિ ઉર્જામાં થતા ફેરફારને સમતુલ્ય જે ઉર્જા હોય એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય, બરાબર. ફરીથી ન સમજણ હોય તો સમજાવી દઉં કે એક ઇલેક્ટ્રોન છે એને તમે ધારો કે 2 પ્લેટ છે, અહીંયા એક વચમાં એક ઇલેક્ટ્રોન છે બિચારો નાનો એવો, બરાબર, અને અહીંયા આગળ 0 વોલ્ટ છે અને આ 1 વોલ્ટ છે. તો તમે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એને મૂકેલો છે, રેડી. તો હવે એના માટે જો આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે લાગુ પડે તો કે બેટરીથી, સેલથી, બરાબર. 1 વોલ્ટનો સેલ હોય એકદમ નાનો સૂક્ષ્મ, બરાબર, એમાંથી તમે લાગુ પાડી શકો. જનરલી 1.5 વોલ્ટનો આવે છે તો 1 વોલ્ટનો છે એવું ધારી લઈ. તો આ ઇલેક્ટ્રોન છે ઉર્જા મળશે તો એની ગતિ ઉર્જામાં શું થશે? ફેરફાર થશે. તો ગતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય એને સમતુલ્ય ઉર્જા છે એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. આ આપણે શીખી ગયા છીએ ઓલરેડી, ઘણી વખત આવી ગયું છે, બરાબર. તો એ આપણને સીધું યાદ હોવું જોઈએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું થાય તો કે હવે આપણે એને જૂલમાં ફેરવીને આપણે યાદ રાખી લઈએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એક સ્ટુડન્ટે મને પૂછ્યું હતું સર આમાં ફેરવવાનું કઈ રીતે? ઇલેક્ટ્રોન લખેલું આવે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને યાદ હોય 1.6 ગુણ્યા 10 - 19 થાય કુલમ, બરાબર. અને વોલ્ટ એટલે શું થાય તો કે જૂલ પ્રતિ કુલમ. તો કુલમ કુલમ કેન્સલ થઈ જશે તો આ કેમાં આવશે તો કે જૂલમાં આવશે, બરાબર છે, ડન છે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 - 19 જૂલ થશે. અને આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં પણ એક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા એટલે કેટલા થાય તો કે મેગા એટલે 10⁶ થાય પ્લસ. તો અહીંયા તમે 10⁶ એડ કરી દો પ્લસ, તો 6 ને 3 9, તો 1.6 ગુણ્યા 10⁶ ને 3 9 એટલે -13 જૂલ થશે, બરાબર. મોસ્ટલી ઘણા બધા દાખલાની અંદર આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આપણે એકમ લેવાના છીએ. તો આ ખાસ યાદ રાખવાનું, 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે લેશું, બરાબર. તો તમને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું આવડવું જોઈએ, બરાબર. ડાયરેક્ટ મેગામાં ફેરવવાની જરૂર નથી. આ યાદ રાખશો તો પછી મેગામાં તમે ફેરવી શકશો, રેડી. એકદમ સિમ્પલ છે. તો આ રીતના તમને યાદ હોવું જોઈએ કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે અહીંયા -13 થાય. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? 1 મેગા ઇલેક્ટ્રોન કિલો હોય તો શું થાય તો કે કિલો હોય તો આમાંથી 3 કાઢવાના થાય તો 10 - 16 આવે, બરાબર. એ લખી નાખી કે ધારો કે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવે ક્યાંક કોઈ જગ્યાએ તો 1.6 ગુણ્યા 10⁻19 માંથી 3 કાઢી નાખો કિલો એટલે 10⁻³ એટલે -16 જૂલ થશે. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુની આપણને જરૂર પડવાની છે. હવે વાત આવે કે સર યાદ કેવી રીતે રાખવું? ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે હવે તો ટાઈમે ઓછો છે. કાંઈ વાંધો નહીં, એકદમ મોટું તમારી બુકમાં એક પેજ હોય ને સરસ મજાનું, એક મોટું પેજ લેવાનું, એમાં સ્કેચ પેનથી મોટા અક્ષરોમાં છે ને આ 3 દળ લખી નાખવાના, બરાબર. દળ લખી નાખવાના અને સવારે ઉઠીને તમારા ઘરની અંદર જે જગ્યાએ તમે બુક ને બધું રાખતા હોય એ જગ્યાએ એ મસ્ત ફોટો છે એ ચીપકાડી દેવાનો. ખાલી અઠવાડિયા સુધી ઉઠીને દરરોજ એકવાર આમ જોશો, બસ, તો યાદ રહી જાય, એમાં કાંઈ ન હોય, બરાબર. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. ક્લિયર? ડન છે. હાલો, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો આને હવે હું અત્યારે જવા દઉં છું. તમારે નોટ ડાઉન કરવું હોય તો આ કરી લેજો, આ જરૂર પડશે આપણે, બરાબર. આ થિયરીમાં પણ આગળ જરૂર પડવાની છે. ચાલો જવા દઉં, પાકું? હા. હવે આપણે ટોપિક ઉપર આગળ આવીએ કે ભાઈ દળ ઉર્જા એટલે શું? તો કે આપણે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાતથી શરૂઆત કરશું કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક સરસ મજાની થિયરી આપી. જે વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈ દિવસ કાંઈ પ્રયોગ કર્યા નહોતા, માત્ર ખાલી થિયરી જ આપી હતી, અને થિયરી એટલી પરફેક્ટ હોય કે એ પછી તમે પ્રયોગ કરો ભવિષ્યમાં તો એ સાચી જ પડે. તો એનો એક તમને ખબર છે દળ ઉર્જા માટે એક આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, બરાબર. આઇન્સ્ટાઈને શું આપેલું છે કે આઇન્સ્ટાઈનના વિશિષ્ટ
સાપેક્ષવાદ અનુસાર. હવે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ શું કહે છે કે આઇન્સ્ટાઈને જ્યારે આ થિયરી આપી એના પહેલાં શું હતું અને આઇન્સ્ટાઈને શું કીધું કે આપણે ખબર છે ઉર્જાનું સંરક્ષણ નાના હતા ત્યારથી શીખતા આવ્યા છીએ, બરાબર. તો દળનું સંરક્ષણ અલગ, ઉર્જાનું સંરક્ષણ અલગ, બે અલગ અલગ વસ્તુ છે એવું માનતા હતા કે દળનું પણ સંરક્ષણ થાય છે પણ એ આખું અલગ છે, ઉર્જાનું સંરક્ષણ થાય છે એ આખું અલગ છે. દળનું સંરક્ષણ હોય ત્યાં ઉર્જાને ધ્યાનમાં નહોતા લેતા, ઉર્જાનું સંરક્ષણ હોય ત્યાં દળને ધ્યાનમાં નહોતા લેતા. પણ આઇન્સ્ટાઈને શું કીધું કે ભાઈ દળ અને ઉર્જાનું સંરક્ષણ છે એ બે અલગ અલગ નથી, તમે ઉર્જા અને દળનું સાથે પણ સંરક્ષણ લઈ શકો, બરાબર. દળ અને ઉર્જાનું સંરક્ષણ એક સાથે પણ તમે લઈ શકો. એટલે એ એવું કહેવા માગતા હતા કે કોઈ પણ દળ હોય એ દળનું તમે ઉર્જામાં રૂપાંતર કરી શકો અને ઉર્જાનું રૂપાંતર તમે દળમાં કરી શકો. આ પહેલી વખત વિચાર આવ્યો આઇન્સ્ટાઈને, બરાબર. એના પહેલાં કોઈએ નહોતું કીધું આવું કે દળમાંથી તમે ઉર્જામાં રૂપાંતર કરી શકો અને ઉર્જાનું રૂપાંતર તમે દળમાં કરી શકો. તો એના માટે એમણે થિયરી આપેલી જેમને કહેવામાં આવે છે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. તો આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ છે એ થિયરી પ્રમાણે ધારો કે તમે કોઈ દળ છે તમારી પાસે, ધારો કે 1 કિલોગ્રામ દળ છે, એ 1 કિલોગ્રામ દળનો સંપૂર્ણ નાશ કરી નાખો, એના ફૂરચા ઉડાડી દો, દળ કાંઈ દેખાય જ નહીં, તો એ દળમાંથી તમને કંઈક ઉર્જા મળશે, બરાબર છે. તો એને લગતું એક સમીકરણ જે બહુ ફેમસ સમીકરણ છે, તમને બધાને યાદ જ હશે. તો એ સમીકરણ આઇન્સ્ટાઈને આપ્યું હતું E બરાબર mc². શું છે સમીકરણ? E બરાબર mc². તો E જે છે એ શું છે તો કે E જે દર્શાવે છે આ છે ઉર્જા, બરાબર છે. જ્યાં m શું છે તો કે m છે દળ. C એટલે શું છે તો કે C એટલે શું છે તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, બરાબર. E એટલે ઉર્જા છે, m એટલે દળ છે, C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. હવે આપણને ખબર છે C ની કિંમત લગભગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ક્લિયર છે? હવે સાથે સાથે તમને આ થિયરી સમજાવી છે ટેક્સ્ટ બુકમાં, તો સાથે તમને એક દાખલાની મદદથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દળનું ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો તો સરળતાથી તમને ઉર્જા મળી જાય. તો એ દાખલો પણ આપણે જોઈ લઈએ. દાખલો એકદમ સિમ્પલ છે, રકમ લખવાની પણ જરૂર નથી. બીજા નંબરનો દાખલો છે 13.2. એ દાખલામાં એમ કીધું છે કે 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા, બરાબર, અથવા દ્રવ્ય લખ્યો શબ્દ 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા આપણે ગોતવાની છે. તો સિમ્પલ આમાં સૂત્રમાં કિંમત મૂકી દો, E બરાબર mc². ખાસ કરીને દળ તમારે અહીંયા આગળ કિલોગ્રામમાં લેવું પડશે કારણ કે SI સિસ્ટમ પ્રમાણેના એકમો આપણે યુઝ કર્યા છે. તો દળ માટે તમે 1 ગ્રામ છે તો શું લખી શકો? 10⁻³ કિલોગ્રામ થાય, બરાબર ને. 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ થાય, ગુણ્યા C એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, એનો વર્ગ તમે લઈ લો તો 3 તેરી 9 ગુણ્યા 10⁸ દુને 16, બરાબર ને. આ -3 એટલે 9 × 10⁻13 જૂલ. આટલી ઉર્જા આપણને મળશે. તો એકદમ નાનો એવો MCQ તમે કહી શકો, દાખલો ન કહેવાય આને, MCQ જેવો એક આ દાખલો છે, બરાબર. પણ આના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એક બીજી વસ્તુ છે. એ બીજો દાખલો જે આના પછીનો આપેલો છે એમાં આપણે જોવાના છીએ, બરાબર. પણ એ અત્યારે સમજાવી દઉં તો એ વધારે અનુકૂળ રહેશે કારણ કે આના બીજા ભાગમાં એ વસ્તુ સમજાવેલી છે. મોટા ભાગના ઘણા બધા MCQની અંદર, ઘણા બધા દાખલાની અંદર મોટા ભાગે આપણને ગ્રામના સંદર્ભમાં કે કિલોગ્રામના સંદર્ભમાં ઉર્જા ફેરવવાનું નહીં કહે. અને એક બીજી વસ્તુ તમે નોટિસ કરો, આ જવાબ તમે જો 9 × 10⁻13 છે, એટલે આ ખૂબ જ મોટી ઉર્જા થાય, ઘણી વિશાળ ઉર્જા થાય, બહુ વધારે ઉર્જા થાય આ, બરાબર. બહુ મોટા જથ્થાની ઉર્જા થશે આ. પણ આપણે જેની વધારે જરૂર પડવાની છે એ આપણને પડશે 1 U ને સમતુલ્ય ઉર્જા, 1 U ને સમતુલ્ય ઉર્જા, આની વધારે જરૂર પડવાની છે, બરાબર છે. તો અત્યારે હું તમને સમજાવી દઉં છું, દાખલામાં પાછું આપણે રિવાઇઝ કરશું, કાંઈ વાંધો નહીં. હવે જે રીતના આપણે 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા ગોતી છે એ જ રીતના 1 U ને સમતુલ્ય ઉર્જા પણ આપણે મેળવી શકાય, બરાબર છે. 1 U એટલે એટોમિક માસ યુનિટ, અથવા તમે 1 U એટલે શું સમજવાનું? તમારે 1 U એટલે એક ન્યુક્લિયોન સમજવાનો.
એક યુ એટલે ઓલમોસ્ટ એનું દળ છે એક ન્યુક્લિયોન જેટલું હોય. એક ન્યુક્લિયોન એટલે કાં તો તમે એક પ્રોટોન ગણો કાં તો તમે એક ન્યુટ્રોન ગણો, એકદમ નાનો સૂક્ષ્મ કણ છે. હવે તમે એવું વિચારો કે તમે પ્રોટોન છે એનો સાવ નાશ કરી નાખો, બરાબર, અથવા ન્યુટ્રોનનો સાવ નાશ કરી નાખો, તો એમાંથી તમને કેટલી ઉર્જા મળે? તો એ થશે એક યુને સમતુલ્ય ઉર્જા. એ શું થશે? એક યુને સમતુલ્ય ઉર્જા, બરાબર છે. તો એક યુને સમતુલ્ય ઉર્જા જોઈએ છે તો સૂત્રમાં આ જ પ્રમાણે આપણે મૂકી દઈએ mc², બરાબર છે. E બરાબર mc² સૂત્ર મૂકીએ. દળ આપણે એક યુને સમતુલ્ય છે કેટલું થાય? 1.66 × 10⁻27 કિલોગ્રામ ગુણ્યા c નો વર્ગ છે એની આપણે સીધી કિંમત મૂકી દઈએ 3 તેરી 9 ગુણ્યા 10⁸ દુને 16 થશે, બરાબર છે. હવે આ જરાક ગણતરી મારે કરવી પડશે. હવે દાખલાની અંદર એ લોકોએ શું કર્યું છે કે એક યુની એક્ઝેક્ટ કિંમત 1.66 પછી જે અમુક આંકડા આવે છે એ લીધા છે. બીજું, દાખલાની અંદર ટેક્સ્ટબુકમાં પ્રકાશનો વેગ છે અને 2.99 સમથિંગ જે એક્ઝેક્ટ કિંમત છે એ લીધી છે. આપણે લગભગ કિંમત લઈ લીધી છે સીધી, એટલે જવાબમાં થોડું ઘણું વેરિએશન આવી શકે પણ એનાથી કંઈ ચિંતા નથી, બરાબર. તો આ 1.66 ગુણ્યા 9 એટલે 14.94 આવ્યા. કેટલા આવ્યા? 14.94. ધ્યાન આપજો, 14.94 ગુણ્યા 10 જો આ 16 ને 4 20, 4 7 ને 4 કેટલા થાય? 11. તો -11 આ એકમ કેમાં આવશે? જૂલમાં આવશે, બરાબર છે. આ જૂલમાં જવાબ મળ્યો. પણ હવે મારે કેમાં ફેરવવો છે? તો કે મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો છે. હમણાં મેં કીધું ને ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે, કારણ કે આ ખૂબ જ નાની સૂક્ષ્મ ઉર્જા છે ને, તો જૂલમાં બહુ નાની કહેવાય. તો એના બદલે આપણે શું કરીએ કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખીએ. તો એના માટે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે 14.94 ગુણ્યા 10⁻11 છે એને ભાંગા શું કરી નાખી? તો કે 1.6 ગુણ્યા 10⁻19 કરી નાખી, બરાબર. તો જવાબ જે મળશે એ કેમાં આવશે? તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. રેડી. તો 14.94 ભાંગા આપણે કરીએ છીએ 1.6, બરાબર. તો 933.75 આવ્યા. 9.3375 9.3375 આવે છે, બરાબર. હવે આ -19 છે એને ઉપર જવા દો એટલે +19 થાય, બરાબર ને? હા. તો 19માંથી 11 જાય તો કેટલા વધે? તો કે 8 વધે. તો ગુણ્યા 10⁸ થશે. ખ્યાલ આવે છે? 10⁸. તો એપ્રોક્સિમેટલી તમે જો 8 છે એમાંથી આપણે 6 કરી નાખીએ તો આ 933.75 થાય. ગુણ્યા 10ની કેટલી ઘાત આવે? તો કે 6 આવે. ઇલેક્ટ્રોન વોલ્ટ મેં શું કીધું હતું? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડશે. તો આ 10ની 6 કાઢી નાખી તો આ થઈ જશે 933.75 છે. તો 933.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આ જવાબ જે આવે છે 933.75 એ આપણે એક્ઝેક્ટ ડેટા નથી લીધો. તો ટેક્સ્ટબુક પ્રમાણે જે જવાબ આવશે એ 931.5 છે. કેટલો છે? 931.5. એટલે એ જવાબ આપણે યાદ રાખશું. આ મેં તમને ખાલી કેલ્ક્યુલેશન બતાવ્યું, પણ આપણે આની બદલે શું યાદ રાખવાનું છે? 931.5 મિલિયન્સ ઓફ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સીધે સીધું આપણે યુઝ કરશું, બરાબર. 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી. 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે? એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી થાય? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એટલા માટે યાદ રાખવાનું છે કે ધારો કે કોઈ પણ એમસીક્યુમાં તમને એમ પૂછે કે ધારો કે 5.795 યુ છે, બરાબર, આને સમતુલ્ય ઉર્જા આપો, તો તમારે સીધે સીધું શું કરવાનું? તો કે એક યુની ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આની કેટલી થાય? તો કે આને સીધું આની હારે ગુણાકાર કરી નાખવાનો, બરાબર છે. 5.795 છે એ સીધો આની હારે ગુણાકાર કરી નાખવાનો એટલે આટલી ઉર્જા તમને મળી જશે. ખ્યાલ આવ્યો? તો આને સમતુલ્ય ઉર્જા આ રીતના તમને મળશે. આ ડેટા આપણે યાદ રાખશું 931.5. રેડી. ચાલો, અહીંયા સુધી કાંઈ વાંધો, ડાઉટ, ક્વેશ્ચન નથી ને? હવે એક બીજી વસ્તુ સાથે આપણે આ દળ ઉર્જાવાળી થિયરી અહીંયા પૂરી કરી નાખી. હવે બીજું કંઈ નથી, મેઇન આપણે આ સૂત્રનું ધ્યાન રાખવાનું છે. સૂત્રમાં c ની કિંમત 3 × 10⁸ લેવાની છે. રેડી. અને બાકી જે મેં ડેટા તમને કીધું એ બધું યાદ રાખવાનું છે, એની હવે જરૂર પડશે. બીજું કે હવે આઇન્સ્ટાઈને તો આ સમીકરણ આપી દીધું સરસ મજાનું કે ભાઈ E = mc² થાય. હવે આ સમીકરણ ખરેખર સાચું છે કે ખોટું એ કેમ ખબર પડે?
એ તો પ્રયોગ દ્વારા જ ખબર પડે ને. આઈન્સ્ટાઈને તો એના જીવનમાં કોઈ પ્રયોગ કર્યા નહોતા. તો આઈન્સ્ટાઈને આ સમીકરણ આપ્યા પછી જે પ્રયોગો થયા ન્યુક્લિયસને લગતા, ન્યુક્લિયોનને લગતા, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને લગતા અને બીજા અમુક કણોની શોધ પણ હમણાં થોડાક સમય પહેલાં થઈ. તો એ બધા પ્રયોગો પરથી જે બધી ઘટના આપણે શીખવાના છીએ, હવે આપણે જોવાના છીએ, તો એના ઉપરથી ખરેખર રિયલમાં એવું સાબિત થયું કે ભાઈ દળ હોય એનું જો સંરક્ષણ કરવામાં આવે, ઉર્જા સંરક્ષણના નિયમો લગાડવામાં આવે, બરાબર છે, ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે, ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે, એ બધી પ્રક્રિયાઓમાં જ્યારે આઈન્સ્ટાઈનની થિયરીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ લાગુ પાડી શકાય છે. કારણ કે દળને સમતુલ્ય ઉર્જા લેવી પડે છે અને તો આપણને એક્ઝેક્ટ જવાબ મળે છે. તો એના ઉપરથી ખરેખર સાબિત થાય છે કે આઈન્સ્ટાઈને આપેલું સમીકરણ E = mc² સાચું છે. બરાબર. તો પ્રાયોગિક સાબિતી છે પછી આપણને મળે છે. અત્યારના જેટલા પ્રયોગો થાય છે એ બધા પ્રયોગોમાં આ સૂત્ર પ્રમાણે કેલ્ક્યુલેશન બધાય સાચા પડે છે. ખ્યાલ આવ્યો? તો આ છે આ થિયરીનો પહેલો પાર્ટ જે છે દળ ઉર્જા. રેડી? તો આમાંથી જેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તમે લખી નાખો. ખાસ તમે આ યાદ રાખજો, આ આપણે યાદ નથી રાખવાનું, આપણે 931.5 યાદ રાખવાનું છે. રેડી? તો વિડીયો પોઝ કરીને લખી નાખો ને હવે આપણે બીજા પાર્ટ તરફ આગળ વધીએ છીએ. બીજો પાર્ટ છે ન્યુક્લિયર બંધન ઉર્જા. ક્લિયર? રેડી? ચાલો જવા દઉં. ડન? પાકું? ક્લિયર? ઓકે. તો હવે આપણે વાત કરવાના છીએ ન્યુક્લિયર બંધન ઉર્જા વિશે. રેડી? ચાલો તો આને આપણે જવા દઈએ. હવે બંધન ઉર્જા શબ્દ આપણા માટે કાંઈ નવો નથી. પહેલાંય તમને મેં પરમાણુ વખતે કીધું હતું. બરાબર. હવે બીજો પાર્ટ છે 13.4.2 ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે પહેલાં બંધન ઉર્જા શબ્દ પહેલાં આપણે પરિચિત થઈ જાય પાછા. આપણે બધાય પૃથ્વીના બંધનમાં બંધાયેલા છીએ. આપણી પાસે આપણી પોતાની કોઈ જાતની ઉર્જા નથી. પૃથ્વી આપણને પોતાના કેન્દ્ર તરફ ખેંચીને રાખે છે. તો આપણી જે સ્થિતિ ઉર્જા છે, આપણા બધાયની જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. પૃથ્વીએ આપણને આપેલી ઉર્જા છે. એટલા માટે આપણી પાસે જે સ્થિતિ ઉર્જા છે એ પૃથ્વીના કારણે હોવાથી એ આપણી બંધન ઉર્જા છે કે આપણે પૃથ્વીની સપાટી ઉપર છીએ. પૃથ્વીમાંથી આપણે બહાર નીકળી જવું હોય તો આપણે જેટલી ઉર્જા પૃથ્વી પાસેથી લીધી છે તો એ બંધન ઉર્જા હંમેશા માઇનસ આવે. કારણ કે બીજાએ આપેલી છે, આપણી પોતાની નથી, પૃથ્વીએ આપેલી છે. ઇલેક્ટ્રોન પાસે પણ જે બંધન ઉર્જા હોય પરમાણુમાં આપણે શીખી ગયા, તો ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા પણ ઋણ હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસના બંધનમાં બંધાયેલો છે. તો બંધન ઉર્જા છે એ હંમેશા ઋણ હોય કારણ કે બીજાના કારણે હોય છે. બરાબર છે? અને એમાંથી બહાર નીકળવું હોય તો એ બંધન ઉર્જાને સમતુલ્ય ઉર્જા બહારથી કોઈ આપે એક્ઝેક્ટ એટલી જ, તો તમે એ ઉર્જા એ બંધનમાંથી મુક્ત થઈ શકો. ખ્યાલ આવ્યો? તો આ આપણો ખ્યાલ છે જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ આગળ. બરાબર? ગુરુત્વાકર્ષણમાં ધોરણ 11માં શીખ્યા, 12મા ધોરણમાં પરમાણુમાં આપણે શીખ્યા અને આ ચેપ્ટરની અંદર ફરી પાછું બંધન ઉર્જા શબ્દ આવે છે. પણ આ વખતે જે બંધન ઉર્જા છે ન્યુક્લિયરની વાત કરે છે. બંધન ઉર્જાની કોની? ન્યુક્લિયરની બંધન ઉર્જાની વાત થાય છે. તો એ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? હવે એના માટે આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપણે લેવાના છીએ. ધારો કે ઓક્સિજનનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. 8O16 બરાબર, 8O16. તો આની અંદર હવે પહેલાં તો તમને બધું જૂનું યાદ હોવું જોઈએ કે કોઈ પણ ન્યુક્લિયસને આપણે દર્શાવવું હોય કોઈ પણ તત્વના કે પરમાણુના, તો એના માટે સંજ્ઞા શું છે? ZXA. બરાબર છે? Z જે છે એને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા અથવા તો પરમાણુ ક્રમાંક કહેવાય. બરાબર? એને શું કહેવાય? તો કે પરમાણુ દળાંક કહેવાય. બરાબર? રેડી? હાલો. હવે શું કર્યું કે ભાઈ હવે ધારો કે તમારે એમ પ્રશ્ન એમ થાય કે ભાઈ આપણે ધારો કે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. હવે ધારો કે આપણે ન્યુક્લિયસ બનાવવું હોય તો આમાં કેટલા પ્રોટોન છે પહેલાં એ કહો. તો કે આમાં 8 પ્રોટોન છે એટલે અહીંયા આગળ Z બરાબર શું થશે? 8 થશે. બરાબર? હવે આ 16 છે તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે ન્યુટ્રોન બરાબર પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક A માઇનસ Z થાય. તો A માઇનસ Z એટલે 16 માઇનસ 8 કરો એટલે 8 દુ 16. તો 8 ન્યુટ્રોન છે.
રેડી? હાલો, હવે છે ને આપણે પ્રોટોન છે એને આપણે ભેગા કર્યા. ધારો કે 1 2 3 4 5 6 7 8 આ બધાય પ્રોટોન છે, બરાબર? એના માટે હું P લખું છું અહીંયા. આ 8 પ્રોટોન છૂટા છૂટા મેં બજારમાંથી લીધા. રેડી? અને મેં શું કર્યું, 8 ન્યુટ્રોન લીધા છૂટા છૂટા. 1 2 3 4 5 6 7 ને 8, બરાબર? 8 ન્યુટ્રોન લઈ લીધા અને 8 પ્રોટોન લઈ લીધા, છૂટા છૂટા લીધા, બરાબર? રેડી? ઓકે. હવે આ બધાયનું પોતાનું કંઈક દળ હશે ને. પ્રોટોનનું દળ છે, ધારો કે એને આપણે માસ ઓફ પ્રોટોન કહેશું. ન્યુટ્રોનનું દળ છે એને આપણે માસ ઓફ ન્યુટ્રોન કહેશું. આ બેયના દળ હતા. હવે એમાંથી તમે ઓક્સિજનનું ન્યુક્લિયસ બનાવ્યું. આ છૂટા છૂટા છે, તો મેં પહેલાં શું કર્યું, છૂટા છૂટા હતા ને એટલે મેં પહેલાં વજન કાંટાની અંદર આ બધાનું વજન કરી લીધું. આ બધાનું શું કરી લીધું? વજન કરી લીધું. પ્રોટોનનું વજન કર્યું અલગથી, ન્યુટ્રોનનું વજન કર્યું અલગથી, અને એ વજન મેં ચેક કર્યું. તો એ વજન મને આવું મળશે ને. એ વજન જે મને મળ્યું એ મને શું મળ્યું, તો કે પહેલાં તો જો વજન કરી છે, આનું છૂટું છૂટું વજન કરી છે. આપણે દેશી ભાષામાં જ લખી, છૂટું છૂટું. તમને ખાસ સમજવું અગત્યનું છે, વજન કરતા. હવે છૂટું છૂટું વજન કરી છે. તો કેટલા પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો કે પ્રોટોન એટલે Z હોય. તો પ્રોટોનની સંખ્યા એટલે Z માસ ઓફ પ્રોટોન લઈ લીધા, વત્તા ન્યુટ્રોનનું વજન કરવું છે. તો ન્યુટ્રોનની સંખ્યા એટલે શું હોય, તો કે A માઇનસ Z લખી ગઈ, તો કે A માઇનસ Z, બરાબર છે? માસ ઓફ ન્યુટ્રોન લઈ લીધું, માસ ઓફ ન્યુટ્રોન, બરાબર? હા, આ બેયનું વજન આપણે કર્યું, સરસ મજાનું, એકદમ મસ્તીનું. તો હવે વજન કર્યું, બરાબર? પછી એમાંથી બનાવી નાખ્યો ન્યુક્લિયસ, બરાબર? હવે ન્યુક્લિયસ બનાવ્યો તો એક લોચો પડ્યો. હવે ન્યુક્લિયસનું વજન કર્યું ને, ન્યુક્લિયસનું વજન, તો ધારો કે આ બેયનું વજન અને ન્યુક્લિયસનું વજન છે ને, ન્યુક્લિયસનું આ છૂટું છૂટું વજન. પછી હું અહીંયા લખું છું ન્યુક્લિયસનું વજન, અથવા વજન શબ્દ ન વપરાય, ખોટો છે, દળ વપરાય, છૂટું છૂટું દળ, બરાબર? હા, તો ન્યુક્લિયસનું દળ આપણે ચેક કર્યું ને, ન્યુક્લિયસનું દળ. તો ન્યુક્લિયસનું દળ છે ને એને કેપિટલ M વડે દર્શાવ્યું. કેના વડે દર્શાવ્યું, તો કે ન્યુક્લિયસનું દળ હતું કેપિટલ M. હવે કોમન સેન્સ તો આપણને એમ જ કહે છે કે ભાઈ જેટલું આ દળ થાય એટલું જ દળ આનું થવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે, બરાબર? તમે દ્રાક્ષનું ઝુમખું લ્યો બજારમાંથી, એ દ્રાક્ષના ઝુમખામાં 16 દ્રાક્ષ છે, બરાબર? અને ઝુમખાની અંદર 16 દ્રાક્ષ લ્યો, અથવા તો છૂટી છૂટી દ્રાક્ષ લ્યો, બેયનું વજન કરો તો સરખું થવું જોઈએ ને. પણ ખરેખર એવું ના થયું, ખરેખર એવું જોવા મળ્યું નહીં. તો શું જોવા મળ્યું, કે જોવા કંઈક આવું મળ્યું. જો જોવા મળે છે કંઈક આવું, કે આ જે છૂટું છૂટું વજન છે ને એ વધારે થાય છે ન્યુક્લિયસના વજન કરતાં. જો આવું જોવા મળ્યું, લોચો થઈ ગયો, બરાબર? જો આ વજન, છૂટું છૂટું વજન, ફરીથી છૂટા છૂટા પ્રોટોન અને છૂટા છૂટા ન્યુટ્રોનનું જ્યારે ભેગું વજન કરવામાં આવ્યું, દળ નક્કી કર્યું, તો એ દળ છે એ વધારે છે કોના કરતાં? એ બધાય ભેગા મળીને ન્યુક્લિયસની રચના કરે, તો એ ન્યુક્લિયસના દળ કરતાં છૂટા છૂટાનું દળ વધારે છે. લોચો થઈ ગયો, બરાબર છે? લોચો થઈ ગયો. આવું કેમ થયું? હવે એનો જવાબ આઇન્સ્ટાઈને આપી દીધો હતો. આઇન્સ્ટાઈને શું કીધું? દળને સમતુલ્ય ઉર્જા E બરાબર mc². સૂત્ર આપ્યું ને, E બરાબર mc². તો ખરેખર છે ને આ બેયના દળનો જે તફાવત છે, આ બેયના દળનો જે તફાવત આવે છે, એને આપણે એક શબ્દ નવો નામ આપવાના છીએ, દળ ક્ષતિ. શું નામ આપવાના છીએ? દળ ક્ષતિ. તો દળ ક્ષતિ એટલે ડેલ્ટા M. તો ડેલ્ટા M એટલે શું થાય, તો કે આ બેયના દળનો તફાવત. તો કોનું દળ વધારે છે, તો કે આ ભાઈનું દળ, છૂટા છૂટાનું દળ વધારે છે. તો છૂટા છૂટાનું દળ આપણે લખી નાખી, Z માસ ઓફ પ્રોટોન પ્લસ A માઇનસ Z માસ ઓફ ન્યુટ્રોન, બરાબર છે? અને એમાંથી શું બાદ કરવાનું, તો કે આ નાનું છે એ, બરાબર? ન્યુક્લિયસનું દળ. તો કંઈક આટલું દળ આપણને મળે છે વધારાનું, બરાબર છે? આટલું કંઈક દળ આપણને મળ્યું. રેડી? ડન છે, પાકું. ઓકે. હવે આ તમને ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાના ઓક્સિજનના જ ઉદાહરણ સાથે સમજાવેલું છે. તો ઓક્સિજનના ઉદાહરણમાં શું કર્યું છે એ લોકોએ, કે હવે હું તમને એક્ઝેક્ટ સમજાવું. જો ટેક્સ્ટ બુકમાં જે છે એ બધું આપણે સમજતા જઈએ. ધારો કે મારે 8 પ્રોટોનનું દળ જોઈએ છે ને,
તો હું શું કરીશ કે 8 પ્રોટોનનું દળ બરાબર શું થાય તો કે 8 ગુણ્યા એક પ્રોટોનનું દળ કેટલું છે હમણાં મેં તમને કીધું હતું 1.00727 યુ થાય આટલું બરાબર છે. પછી કહ્યું કે 8 ન્યુટ્રોનનું દળ આ છૂટા છૂટા દળ છે 8 ન્યુટ્રોનનું દળ એટલે 8 ગુણ્યા 1 ન્યુટ્રોનનું કેટલું 1.00866 યુ બરાબર આ ન્યુટ્રોનનું દળ છે. પછી તો કે 8 હવે પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોનનું શું કામ લીધું હવે ઇલેક્ટ્રોનનું દળ હમણાં સમજાવું તો 8 ગુણ્યા 0.00055 યુ બરાબર. જો સાંભળો બરાબર સાંભળજો આ બેયનું દળ લીધું છૂટું છૂટું એનો સરવાળો કર્યો એના જેટલું ન્યુક્લિયસનું દળ થવું જોઈએ ને. હવે સાંભળો આપણી પાસે લિમિટેશન શું છે મર્યાદા શું છે કે તમે છે ને આપણી પાસે મેં તમને આગળ કીધું હતું માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે જેની મદદથી આપણે કોઈ પણ એક પરમાણુનું આખું દળ માપી શકીએ એક પરમાણુનું આખું દળ માપી શકીએ ખ્યાલ આવ્યો તમને. એમાં આપણે અલગ અલગ નથી માપી શકતા તો પરમાણુનું દળ હોય તો એમાં 8 પ્રોટોનનું 8 ન્યુટ્રોનનું 8 ઇલેક્ટ્રોનનું બધું દળ આવી જાય ને. એમાંથી આપણે શું કરશું તો કે એમાંથી આપણે ઇલેક્ટ્રોનનું દળ છે ને એને બાદ કરી નાખશું. સમજાણું તમને. માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી ધ્યાન આપો. હવે અહીંયા તમને અલગથી ધારો કે તમે માસ સ્પેક્ટ્રોસ્કોપી શબ્દ વપરાય કે માસ સ્પેક્ટ્રોમીટર. હવે આ સાધનની મદદથી તમે છે ને 8O16 પરમાણુનું દળ માપો છો પરમાણુનું દળ બરાબર કાંઈક મળશે બરાબર છે. હવે એ આપણે ગોખવાનું નથી એ ટેક્સ્ટ બુકમાં જે ડેટા આપ્યો છે એ પ્રમાણે આપણે લઈ લઈએ 15.99493 યુ બરાબર 15.99493 યુ. હવે આ જે દળ મળ્યું એ કોનું મળ્યું આખા પરમાણુનું દળ મળ્યું. તો આખા પરમાણુના દળમાં બધું આવી જાય ને 8 પ્રોટોન 8 ન્યુટ્રોન અને 8 ઇલેક્ટ્રોન આવી જાય. હવે ઇલેક્ટ્રોન તો 12 કક્ષામાં પરિભ્રમણ કરે છે તો ન્યુક્લિયસનું દળ રિયલમાં કેટલું હોય તો કે આમાંથી તમે 8 ઇલેક્ટ્રોનનું દળ છે એ માઇનસ કરી નાખો એના જેટલું હોય બરાબર છે. હવે તો હવે જો રિયલમાં એકચ્યુઅલમાં તો ન્યુક્લિયસનું દળ હવે ધ્યાન આપજો ન્યુક્લિયસનું દળ કેટલું હોય તો કે ન્યુક્લિયસનું દળ જે આ જેટલા છે એમાંથી મારે શું બાદ કરવું પડે આનો ગુણાકાર 8 હારે કરીને આ જેટલું દળ આવશે એટલું બાદ કરવું પડે ને. હવે એ આપણે કંઈ કરવાની જરૂર નથી એ બાદ કરશું એટલે જવાબ આવે 15.99053 બરાબર. કેટલો આવે છે 15.99053 યુ. ન્યુક્લિયસનું દળ એટલે ખબર પડી ન ખબર પડી તો અહીંયા લખી નાખી કે પરમાણુનું દળ માઇનસ 8 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ બરાબર. આખા પરમાણુનું દળ જે આટલું આવ્યું એમાં માઇનસ કરીને આનો જે જવાબ આવશે એ જવાબ છે એ આમાંથી બાદ કરો એના જેટલું થાય બરાબર. તો આ ન્યુક્લિયસનું દળ એકચ્યુઅલમાં આટલું આવે છે ન્યુક્લિયસનું દળ એકચ્યુઅલમાં આટલું થાય છે પણ આ બેયના દળનો જ્યારે સરવાળો કરવામાં આવે છે આ બેયના દળનો જ્યારે સરવાળો કરવામાં આવે છે તો એ દળ છે એ વધારે થાય છે. એ બેયનો દળનો તમે સરવાળો કરશો એ હવે આપણે પાછું જે આપણને આપેલું છે 16.12744 યુ આટલું થાય છે બરાબર છે. આપણે કરવાની જરૂર નથી ખાલી આપણે સમજવા માટે છે. જો 8 × 8 એટલે 8 દુ 16 તો 16 તો થવાના જ છે બરાબર. બાકી આ જે પોઈન્ટમાં છે એ ગુણાકાર કરશો એટલે આટલું થાય. રેડી. હવે આ શું છે આ છૂટા છૂટા પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે બરાબર. અને આ એકચ્યુઅલ ન્યુક્લિયસનું દળ છે. તો આ બેમાં જે ડિફરન્સ આવે છે બરાબર. જો ન્યુક્લિયસનું દળ કેવું થયું ઓછું છૂટા છૂટાનું દળ કેવું થયું વધારે. તો આ બેનો જે તફાવત આવે છે એ તફાવતને કહેવામાં આવે છે દળ ક્ષતિ. એ તફાવતને શું કહેવામાં આવે છે દળ ક્ષતિ બરાબર છે. ખ્યાલ આવ્યો. એ દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ. તો એ બેનો તફાવત પાછો આપણે કરતા નથી સીધું આપણે લખી નાખીએ 0.13691 યુ. કેટલો આવે છે 0.13691
691U 0.13 આ જે છે આ છે દળ ક્ષતિ. શું છે આ? દળ ક્ષતિ છે, બરાબર. 0.13691U આટલી દળ ક્ષતિ જનરેટ થાય છે. આ બેની બાદબાકી કરીને તમે ચેક કરી શકો છો, બરાબર. આટલી આવશે 0.13691U. તો આ દળ ક્ષતિ આવી તો કેમ આવી, શું કામ આવી, એનો જવાબ આપણે મેળવવો પડશે ને, બરાબર. તો એ તો આઇન્સ્ટાઈને ઓલરેડી કીધું હતું કે દળ ક્ષતિ આવશે. તો હવે જો એ આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરી, બરાબર. હવે એને આપણે એકદમ દેશી ભાષામાં તમને સમજાવું, બરાબર. ધારો કે એક વ્યક્તિ છે, બરાબર. એ વ્યક્તિ છે એનું દળ માનો કે 50 કિલોનું છે, બરાબર. આ વ્યક્તિનું દળ છે, એકદમ પતલો માણસ છે, એને એનું વજન વધારવું છે, બરાબર. વજન વધારીને એને ધારો કે 70 કિલોગ્રામ કરવું છે. કેટલું કરવું છે? 70 કિલોગ્રામ. તો કોઈ પણ માણસનું વજન ઓછું હોય તો એને વજન વધારવું હોય તો શું કરવું પડે? ખોરાક લેવો પડે ને, વ્યવસ્થિત ખોરાક ખાવો પડે, બરાબર છે. એકદમ વ્યવસ્થિત ખોરાક ખાય, નોર્મલ કરતાં સારો હેલ્ધી ફૂડ, બરાબર. અને એના મદદથી શું કરે? એનું દળ છે એમાં વધારો કરશે. સમજાય શું કહું છું? તો વ્યક્તિ જે ખોરાક ખાય છે, તો એ ખોરાક છે એનું પાચન થાય એટલે વ્યક્તિને અલ્ટિમેટલી શું મળે? ઉર્જા જ મળે છે ને. તો એ ઉર્જા છે એ એનામાં અંદર શું થશે? સંગ્રહિત થશે. અને એ જે ઉર્જા જે લે છે બહારથી ખોરાકના સ્વરૂપમાં, એનું રૂપાંતર કેમાં થાય શરીરમાં? તો કે દળના સ્વરૂપમાં થાય. ખ્યાલ આવે છે, બરાબર. હવે જો સમજો કે વ્યક્તિનું દળ ઓછું હતું, દળ વધારવા માટે એને બહારથી શું લીધી? ઉર્જા લીધી, બરાબર. આપણે અહીંયા લખતા જઈએ, બહારથી વજન વધારવું છે તો બહારથી ઉર્જા લીધી. હવે ઉર્જા લીધી તો દળમાં શું થયો? વધારો થયો. ઉર્જા લીધી તો દળમાં વધારો થયો. હવે જો ઊંધું, ધારો કે એક વ્યક્તિ છે એનું દળ છે ધારો કે જાડો છે 80 કિલોગ્રામ, બરાબર. અને એને ડાયટિંગ કરીને એનું વજન કરવું છે 60 કિલોગ્રામ, બરાબર. હવે એને વજન ઘટાડવું છે. હવે એને શું કરવું છે? પોતાનું વજન ઘટાડવું છે. તો વજન ઘટાડવા માટે ખોરાક તો ઓછો કરી દેવો પડે, બહારથી જે ઉર્જા લ્યો છે એ ઓછી કરવી પડે, અને પોતાને શું કરવું પડે? કસરત કરવી પડે ને, ડાયટિંગ કરવું પડે, કસરત કરવી પડે, જીમમાં જવું પડે, એક્સરસાઇઝ કરે. કસરત કરે એટલે એના શરીરમાંથી ઉર્જા શું થાય? કાર્યના સ્વરૂપમાં બહાર નીકળે, બરાબર. તો બહાર કાઢશે ઉર્જાને શું કરશે? બહાર કાઢશે. આમાં વજન વધારવામાં ઉર્જા બહારથી લીધી હતી તો ઉર્જા બહાર આપશે, બરાબર. તો ઉર્જા બહાર જશે. આમાં ઉર્જા ક્યાં ગઈ? બહાર ગઈ. ઉર્જા બહાર નીકળી ગઈ તો એનું દળ શું થઈ ગયું? ઘટી ગયું, બરાબર. ઉર્જા બહાર નીકળી ગઈ તો દળ ઘટી ગયું. સમજાણું? આ એના જેવું જ છે. દળ ક્ષતિ કેના જેવી છે? એના જેવી છે. ખ્યાલ આવ્યો તમને? સમજાય છે? ધીરે ધીરે, હળવે, બરાબર. તો આ દળ ક્ષતિ છે. હજી જો તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજાવી કે ખરેખર રિયલમાં થયું શું, તો કે જો રિયલમાં એવું થયું કે આ જે 8 પ્રોટોન અને આ 8 ન્યુટ્રોન છે ને એ છૂટા જ્યારે હતા ને ત્યારે એની પાસે દળ હતું, બરાબર. પણ જ્યારે એને ભેગું થવાનું આવ્યું, બરાબર, બધાને ભેગું કરવાનું આવ્યું, તો ભેગું થવા માટે શું કરવું પડે? તો કે ભેગું થવા માટે એને શું કર્યું કે બંધાયેલું રહેવા માટે, એક જગ્યાની અંદર જકડાઈને રહેવા માટે પોતાના દળમાંથી અમુક દળનું ઉર્જામાં રૂપાંતર કરીને બહાર જવા દીધી. કારણ કે દળ શું થાય છે? ફાઇનલી જો છૂટા હતા ત્યારે વધારે અને ભેગા થઈ ગયા તો દળમાં શું થઈ ગયું? ઘટાડો. તો દળનો જે ઘટાડો આવ્યો એ ઘટાડાને સમતુલ્ય ઉર્જા ન્યુક્લિયસે ક્યાં ફેંકી દીધી હોય? બહાર મોકલી દીધી હોય ને. અને એ ઉર્જાને સમતુલ્ય એટલી ઉર્જાના કારણે જ બધાય પ્રોટોન અને બધાય ન્યુટ્રોન છે ન્યુક્લિયસમાં જકડાઈને રહી શકે. ખ્યાલ આવ્યો તમને? સમજાય શું કહું છું? જો ફરીથી આ છૂટા જેટલા હતા, બરાબર. હવે આને તમને એકદમ દેશી, બરાબર. ધારો કે મારી પાસે એક થાળીની અંદર, બરાબર, ધારો કે 1 2 3 4 5 6 લાડવા છે, બરાબર. હવે આ એક લાડવાનું દળ છે ધારો કે પ્રોટોન ગણો એટલે 2 ગ્રામ છે, 6 લાડવા, બરાબર.
અને પાછું ધારો કે બીજા એક હજી પાછા ન્યુટ્રોનના 6 લાડવા છે એવું સમજો, બરાબર. એનું દળ એ છે એ 2 ગ્રામ છે, બરાબર. થાળીની અંદર છૂટા છૂટા છે એના દળ 2 ગ્રામ છે. તો ટોટલ દળ કેટલું થવું જોઈએ તમારા હિસાબે? 6 દુ 12, 6 દુ 12, 12 દુ 24 ગ્રામ થવું જોઈએ. 24 ગ્રામ ખરેખર થવું જોઈએ. પણ થાળી સાથે એનું જ્યારે વજન કરવામાં આવ્યું ને તો એ વજન છે ને એ ખરેખર કેટલું થયું ખબર છે? તો કે 22 ગ્રામ જ થયું. બધા લાડવા ભેગા હતા ને તો 22 ગ્રામ જ વજન થયું. તો બાકીનું 2 ગ્રામ ક્યાં ગયું? 2 ગ્રામ ક્યાં ગયું? એ લાડવાને ભેગા થવા માટે એ 2 ગ્રામ દળ છે એનું ઉર્જામાં રૂપાંતર થઈને બહાર મોકલી દીધું. સમજાણું તમને? ડન. હવે પાકું? કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો તમારો? પાકું ને? રેડી? તો આને કહેવામાં આવે છે દળ ક્ષતિ. ખ્યાલ આવ્યો? આને કહેવામાં આવે છે દળ ક્ષતિ, બરાબર. અને દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા તમે આપો, સમતુલ્ય ઉર્જા તમે આપો તો શું થાય? તો કે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા, હવે ધારો કે આટલી ઉર્જા, હવે ખાસ સમજો, દળ ક્ષતિ તો ખબર પડી ગઈ. આ દળ ક્ષતિને સમતુલ્ય જે ઉર્જા છે, ઉર્જા, એ ઉર્જા તમે ધારો કે ન્યુક્લિયસને આપો તો શું થાય? બહારથી તમને ઓક્સિજન માટે, જો ઓક્સિજન માટે દળ ક્ષતિ ખબર પડી ગઈ, ઓક્સિજન માટે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા ખબર પડી ગઈ. ઉર્જા તો મળી જ જાય ને. હવે જો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા છે એને EB કહેવામાં આવશે. B ફોર આ જે બંધન ઉર્જા છે ને, બાઇન્ડિંગ એનર્જી, બરાબર. તો B ફોર બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા. એટલા માટે E ફોર ઉર્જા, B ફોર બાઇન્ડિંગ એટલે ન્યુક્લિયરની છે એટલે EB. તો બંધન ઉર્જા કેટલી થશે? E બરાબર mc². તો અહીંયા આવશે ડેલ્ટા mc². તો દળ ક્ષતિને સમતુલ્ય આટલી ઉર્જા હોય તો આટલી ઉર્જા છે, બરાબર. એ ઉર્જા જો તમે ન્યુક્લિયસને આપો, કોને આપો? ન્યુક્લિયસને, તો શું થાય? તો જેવી રીતના બધા ભેગા થયા હતા પ્રોટોન અને ન્યુટ્રોન, એવી રીતના એ છૂટા પડી જશે. ખ્યાલ આવ્યો? જે રીતના બધાય ભેગા થયા, 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન ભેગા થયા અને અમુક ઉર્જા જવા દીધી, એટલી જ ઉર્જા એને બહારથી મળી ગઈ, બરાબર. બંધન ઉર્જા એટલી તો બંધન ઉર્જા થઈ ગઈ એની, નેગેટિવ હશે. તો બહારથી એને જો એટલી ઉર્જા મળી જાય તો શું થાય કે હવે ન્યુક્લિયસમાંથી બધાય પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પડી જશે. ખ્યાલ આવ્યો? તો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા જે છે એને જ નામ આપવામાં આવ્યું છે બંધન ઉર્જા. આને જ શું નામ આપવામાં આવ્યું છે? ન્યુક્લિયસની બંધન ઉર્જા. ખાસ ધ્યાન રાખજો, આને કહેવામાં આવે છે ન્યુક્લિયસની બંધન ઉર્જા, બરાબર. દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા છે એને જ ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને? ડન છે? તો આ છે ન્યુક્લિયસની બંધન ઉર્જા. આટલી ઉર્જા જો ન્યુક્લિયસને બહારથી આપવામાં આવે તો ન્યુક્લિયસ છે એ પાછું પ્રોટોન અને ન્યુટ્રોનમાં વિભાજિત થઈ જશે. ખ્યાલ આવી ગયો? પાકું? રેડી? ઓકે. હવે હજી એક વસ્તુ હારે હારે સમજાવી દઉં, પછી આપણે દાખલો જે છે ને એ જોઈ લઈ, બરાબર. અને એક ટોપિક હજી છે એ આપણે જોઈ આજે પૂરો કરવો કે નહીં ચેક કરી લઈ, જોશું. હાલો હવે જો આ આખા ન્યુક્લિયસને તોડવા માટેની બંધન ઉર્જા છે. હવે તમને ટેક્સ્ટબુકમાં એમાંય કીધું છે રિયલમાં કે શું તમે ન્યુક્લિયસને આટલી ઉર્જા આપો એટલે એને ચીરી શકો, એમ ચીરી હગાય, ભાગલા પાડી હગાય? એવું ખરેખર નથી. તો ખરેખર બંધન ઉર્જા શું દર્શાવે છે? તો બંધન ઉર્જા છે ને એ ખરેખર તમારું, એટલે કે કોઈ પણ તત્વ હોય એનું ન્યુક્લિયસ છે એ કેટલું સંતુલિત અવસ્થામાં છે ને એ દર્શાવે છે, બરાબર. ધારો કે ઓક્સિજનનું ન્યુક્લિયસ છે એ કેટલું સંતુલનમાં છે કે એને તોડવું હોય તો જો વધારે ઉર્જા આપવી પડશે તો એ એકદમ વધારે સંતુલનમાં છે એમ કહેવાય. અને જો બહુ ઓછી ઉર્જામાં ન્યુક્લિયસ છે એ તૂટી જતું હોય તો એ અસંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. તો કોઈ પણ ન્યુક્લિયસ છે સંતુલનમાં છે કે નહીં એને સમજવા માટે જે ઉર્જા છે ને એ બંધન ઉર્જા છે. ખરેખર એવું નથી કે તમે બંધન ઉર્જા આપો એટલે ન્યુક્લિયસના કટકા થઈ જાય. આપણે સમજવાનું તો એ જ છે કે છૂટા પડી જાય, બરાબર. તો એ ખરેખર શું છે? તો કે એક ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ દર્શાવે છે. બંધન ઉર્જા શું દર્શાવે છે? કોઈ પણ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ, કે કેટલા સમય સુધી ન્યુક્લિયસ સ્થાયી અવસ્થામાં રહી શકશે, બરાબર. જો જેની બંધન ઉર્જા વધારે એ ન્યુક્લિયસ વધારે સ્થાયી, જેની બંધન ઉર્જા ઓછી એ ન્યુક્લિયસ ઓછું સ્થાયી, એમ તમે કહી શકો.
સમજાય છે? જેની બંધન ઉર્જા વધારે એ ન્યુક્લિયસ વધારે જ થાય, જેની બંધન ઉર્જા ઓછી એ ન્યુક્લિયસ ઓછું જ થાય છે, એવું તમે કહી શકો. બરાબર, આટલું સમજાઈ ગયું? હા. હવે તમને ખબર છે કે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન હોય, તો આ જે મને બંધન ઉર્જા મળી એને જો હું પરમાણુ ક્રમાંક નહીં પણ પરમાણુ દળાંક વડે ભાગી નાખું તો શું મને એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન મળે? તો કે મળે ને. સમજાય છે ને શું કહું છું? જો આટલી ઉર્જા છે, ધારો કે આની ઓક્સિજનની વાત કરી તો એમાંથી તમારે ટોટલ 16 છે ને. ન્યુક્લિયોન કેટલા છે? તો કે 16, 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન. તો 16 ન્યુક્લિયોન છે એને છૂટા કરવા હોય તો કુલ આટલી ઉર્જા જોઈએ. તો એક ન્યુક્લિયોનને છૂટો કરવો હોય તો કેટલી ઉર્જા જોઈએ? તો કે મારે 16 વડે ભાગાકાર કરવો પડશે ને. ટોટલ 16 વડે ભાગાકાર કરવો પડશે ને. ખ્યાલ આવ્યો? તો ન્યુક્લિયોન દીઠ, હવે હું આ શબ્દ બદલાવું છું, ન્યુક્લિયોન અથવા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બરાબર, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે ધારો કે તમારે આખા ન્યુક્લિયસમાંથી એક જ પ્રોટોનને છૂટો કરવો છે કે એક ન્યુટ્રોનને છૂટો કરવો છે, એના માટે જરૂરી ઉર્જા. તો તમારે શું કરવું પડે કે એના માટેની સંજ્ઞા છે EBN, ન્યુક્લિયોન ફોર સ્મોલ n. બરાબર, EBN. તો આ EB એને તમે પરમાણુ દળાંક એટલે એ, બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, એના વડે ભાગાકાર કરી નાખો તો તમને શું મળે? એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. તો આને કહેવામાં આવે છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એને શું કહેવાય? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવામાં આવે છે. રેડી છે? ફાકું? ડન? ક્લિયર? ઓકે. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટબુકમાં, ઉદાહરણ નંબર 13.3. રેડી? હવે એ ઉદાહરણ ઓલરેડી મેં તમને અહીંયા સમજાવી જ દીધું છે બધુંય. તો એ ઉદાહરણ હું પાછું અહીંયા લખતો નથી પણ તમને ખાસ સમજાવી દઉં. ઉદાહરણમાં શું કહે છે કે એક એટોમિક માસ યુનિટ સ્મોલ યુને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અને આ પરથી 8O16 ની દળ ક્ષતિને MEV/c² માં દર્શાવો. હવે આ MEV/c² એટલે શું છે એ હું તમને કહી દઉં. બરાબર, હવે જો ગણતરી આપણે ઓલરેડી મેં તમને એક યુને સમતુલ્ય ઉર્જા તો કહી દીધી, 931.5, જે આગળ આપણે જોયું હતું. રેડી? હવે એ મિલિયન ઓફ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે દર્શાવવાની છે. તો એમાં કાંઈ કરવાનું નથી, દળ ક્ષતિ તમને મળી ગઈ છે તો એનાથી ગુણાકાર કરી નાખો એટલે તમને જવાબ મળી જાય સીધો. બરાબર? રેડી? હાલો, હવે હું તમને ખાલી ટૂંકમાં સમજાવી દઉં. જો આપણે દાખલો ઓલરેડી તમે જો થિયરી વ્યવસ્થિત જોઈ હશે, દાખલો થઈ જ ગયો છે. આપણે બાકી નથી એવું ન સમજતા કે સરે બાકી રાખી દીધો. બાકી નથી, દાખલો થઈ જ ગયો છે. બરાબર, હારે જ આપણે કરી લીધું. દળ ક્ષતિ જ્યારે આપણે એક યુને સમતુલ્ય ઉર્જા જોઈ ને ત્યારે જ આપણે જોઈ લીધું. બરાબર, તો આપણે શું જોયું? તો કે આપણે આટલી વસ્તુ જોઈ લીધી કે એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી છે? તો કે આપણે આ યાદ રાખવાનું, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા હોય. બરાબર, હવે રકમમાં તમને ઓક્સિજન 8O16 માટેની દળ ક્ષતિ છે અને એ તમારે MEV/c² માં દર્શાવવાની છે. હવે આ ઉર્જા છે તો આ ઉર્જા એટલે આ E છે ને, તો E બરાબર તો શું થાય? તો કે એના બરાબર તો mc² થાય. m એટલે એક U અને c² થાય સાથે ગુણાકારમાં. બરાબર, તો દળ કેટલું થાય? હવે આમાંથી ઊંધું કરો, જો દળને કરતા બનાવો તો એક U બરાબર, એક U બરાબર શું થાય? તો કે 931.5 બાય c² મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ જ થાય કે નહીં? તો એક યુને સમતુલ્ય ઉર્જા આટલી આવે કે નહીં? સીધી જો. બરાબર, કાંઈ કર્યું નથી. E બરાબર અહીંયા mc² સૂત્ર મૂકી દીધું, m એટલે એક યુ મૂકી દીધું. બરાબર, તો એક યુ દળ કેટલું થાય? તો કે દળ, આ દળને સમતુલ્ય આટલું થશે, c² ને છેદમાં લઈ લો તો 931.5. રેડી? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² થશે. હાલો, અહીંયા સુધી ડન છે. હવે તમને ઓલરેડી થિયરીમાં દળ ક્ષતિ સોરી, જો પહેલી વસ્તુ, આ દાખલો જો તમને એક્ઝામમાં પૂછવો હોય તો એના માટે તમને દળ ક્ષતિ આપવી કમ્પલસરી છે. દળ ક્ષતિ આની ગોખવાની નથી. બરાબર, ટેક્સ્ટબુકમાં આપી છે એટલે આપણે ગોખી નાખવાનું એવું ન હોય. બરાબર, જો તમને દાખલો પૂછે પરીક્ષામાં તો દળ ક્ષતિ આપવી પડે. બરાબર, પણ આ દાખલામાં થિયરીમાં દળ ક્ષતિ ઓલરેડી આપેલી છે 0.13691 યુ.
તો ડેલ્ટા એમ 0.13691 યુ છે. આ દળ ક્ષતિ તમને ખબર છે. તો મેં શું કીધું, આ દળ ક્ષતિ છે આટલી, તો એને સમતુલ્ય તમારે ઉર્જા જોઈ છે. તો ઉર્જા જોતી હોય તો જો 1 યુ માટે આપણે ગોતી લીધું. હવે આ કેટલા યુ છે? 0.13691 યુ છે. તો સીધો આની હારે ગુણાકાર જ થાય ને, સીધો આની હારે ગુણાકાર કરી નાખો એટલે આને સમતુલ્ય ઉર્જા તમને મળી જશે. બરાબર, એટલે 0.13691 છે ગુણ્યા 931.5 ના છેદમાં c² કરી નાખો તો એ આટલી ઉર્જા તમને મળે. બરાબર, હવે આ બેનો ગુણાકાર આપણે નથી કરતા અત્યારે, સીધું આપણે લઈ લઈએ છીએ ટેક્સ્ટ બુકમાંથી 127.5. રાઈટ, આ MEV. હવે બાકી c² ને કાઢ્યા નથી કારણ કે રકમમાં જ તમને MEV/c² માં દર્શાવો એવું લખ્યું છે. બરાબર, તો આ દળ ક્ષતિ કેટલી આવી? ડેલ્ટા એમની કિંમત તમને મળશે 127.5. રેડી? હા, તો આટલી ઉર્જાની જરૂર પડે છે. ક્લિયર? ડન? પાકું? તો આ હતો ઉદાહરણ નંબર ત્રીજા નંબરનું હતું 13.3. બરાબર, આ શું છે? ઉદાહરણ નંબર 13.3 છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. હજી આપણે આ જે દળ ક્ષતિ બંધન ઉર્જા છે ને એના ઉપર હજી એક તમને આલેખ આપ્યો છે. એ આલેખ એક્ઝામ માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના કન્ક્લુઝનના જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. એનો કંઈ આલેખ આપણે ગોખવાનો નથી. બરાબર, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે લગભગ બધી વસ્તુ તમને મગજમાં એકદમ ક્લિયર થઈ ગઈ હશે. તો પાછા મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.